સ્વયંને પામવા અને સ્વયં શિસ્તને જીવનમાં ઉતારવા માટે તથા માનસિક અવસ્થાને સકારાત્મક ઉર્જાના શ્રેષ્ઠતમ સ્તરે લઈ જનાર માધ્યમ એટલે યોગ. તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી અત્રેની શાળામાં શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત SMCEP સંસ્કાર વિદ્યા ભવનમાં 21મી જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો, જેમાં યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભોને ઉજાગર કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અમિતા ચૌહાણ ઉપસ્થિત રહી હતી, જેઓ પ્રતિષ્ઠિત શિક્ષિકા, યોગ વિદ્યા નિષ્ણાંત તેમજ કીપ સેક્સ ઇન્ડિયાની ડિરેક્ટર છે. તેઓને યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ સ્વામી રામદેવજી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના ઉદ્બોધન દ્વારા યોગના જીવન પ્રભાવક પાસાઓ અંગે મહત્વપૂર્ણ માહિતીઓ આપી અને જીવનશૈલીમાં યોગનું સ્થાન કેમ અનિવાર્ય છે તે સમજાવ્યું. કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપલ શૈલજા સિંહ અને પ્રી પ્રાઇમરી એડમિનિસ્ટ્રેટર જેસ્મીન મોદીની ઉપસ્થિતિ સાથે થઈ હતી. બાદમાં હળવા વોર્મઅપ પછી વિદ્યાર્થીઓએ તાલમેલ ભર્યું અને ઉર્જાદાયક સૂર્ય નમસ્કાર કરાવ્યો. આ પછી અમિતા ચૌહાણે વિવિધ પ્રાણાયામ અને યોગ આસનો કરાવ્યા અને તેનાથી થતી આરોગ્ય લાભની સરળ અને સમજપાતી મેનર્સમાં વ્યાખ્યા આપી. વિદ્યાર્થીઓ માટે આ સત્ર અત્યંત શૈક્ષણિક અને માણવાલાયક બની ગયું. યોગ દિવસ સાથે જ ઉજવાતો વિશ્વ સંગીત દિવસ પણ વિદ્યાલયમાં નોંધપાત્ર રીતે ઉજવાયો. વિદ્યાર્થીઓએ સૂર અને તાલથી ભરેલી મનમોહક સંગીત પ્રસ્તુતિ આપી, જેના દ્વારા યોગ અને સંગીત વચ્ચેનું સુમેળપૂર્ણ તત્વ ઉજાગર થયું. આ સુપર્વ આયોજન રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થયું, જે વિદ્યાર્થીઓને યોગને રોજિંદા જીવનમાં સ્થાન આપવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપી ગયું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા કેળવવા માટે તથા જીવનની તમામ સમસ્યાઓના ઉકેલનું એકમાત્ર સાધન યોગ થકી મેળવી શકાય છે તે અર્થપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યું. શાળાના શારીરિક શિક્ષણ અને સ્વાસ્થ્યના શિક્ષિકા પ્રતીક્ષાબેનના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થી મિત્રો, આચાર્ય અને શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા સૂક્ષ્મ પ્રાણાયામ, યોગિક ક્રિયાઓ અને વિવિધ આસનો કરીને આજના દિવસની ઉજવણી કરી. મેડિટેશન પ્રાર્થના દ્વારા મનને સ્થિર અને શાંત કરી સહૃદયથી કાર્યક્રમમાં ભાગ લીધો. સાથે સાથે દૈનિક જીવનમાં નિયમિત રીતે યોગ કરવાનો સંકલ્પ પણ વિદ્યાર્થીઓએ કર્યો હતો.